નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 સંખ્યા. તેમાં આપણે જોઈએ એકમ દ્વે આગચ્છન્તુ સર્વે ત્રીણી ચત્વારી આનીય વારી પંચષઠ કારાભ્યામ પદ સપ્ત અષ્ટ ધ્યેયનિષ્ઠ નવદશ સંસ્કૃતે પ્રવેશઃ. પેલું છે ઉપરોક્ત સંખ્યા કીટમાંથી આપેલા સંખ્યાવાચક સંસ્કૃત શબ્દને ગુજરાતી શબ્દ સામે લખો. પહેલું 9 એટલે 9, બીજું 5 પંચ, ત્રીજું 2 એટલે દ્વે, ચોથું 1 એકમ, પાંચમું 4 ચત્વારી, છઠ્ઠું 10, સાતમું 7 સપ્ત, આઠમું 6 ષઠ, નવમું 3 ત્રીણી, દસમું 8 અષ્ટ. બીજું ક્રમમાં સંખ્યા જોડી અને ચિત્ર પૂર્ણ કરો અને તેનું નામ છે નીચે ખાનામાં લખો. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલા અંકોને શબ્દમાં લખો. પહેલું પંચ, બીજું અષ્ટ, ત્રીજું એકમ, ચોથું ચત્વારી, પાંચમું સપ્ત, છઠ્ઠું ષઠ, સાતમું એકાદશ, આઠમું 10, નવમું દ્વે, દસમું ત્રીણી, 11મું 9 અને 12મું દ્વાદશ. ચોથો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. એકાદશ, 9, દ્વાદશ, ષઠ, અષ્ટ, સપ્ત, પચ, ચત્વારી. પ્રશ્ન પાંચમું છે નીચેના જોડકા જોડો. તેમાં વિભાગ એ અને બી આપેલા છે. તેમાંથી આપણે જવાબ લખવાનું છે. પેલું પચ એ જવાબ છે સી, બીજું અષ્ટ એમાં જવાબ આવશે ડી, ત્રીજું દ્વાદશ જવાબ આવશે ઈ, ચોથું ચત્વારી જવાબ આવશે એ, પાંચમું 9 જવાબ આવશે બી. બીજો પ્રશ્ન વિભાગીય અને બી આપેલા છે. તેમાંથી આપણે જવાબ લખવાનો છે. પેલું એકાદશ ડી, બીજું સપ્ત બી, ત્રીજું ષઠ જવાબ આવશે સી, ચોથું દ્વાદશ જવાબ આવશે ઈ, પાંચમું દ્વે જવાબ આવશે એ. છઠ્ઠો પ્રશ્ન છે કૌંસમાં જણાવ્યા પ્રમાણે સંસ્કૃત સંખ્યાવાચક શબ્દ મૂકે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું એકમ એક પત્રમ, બીજું ત્રીણી એટલે કે 3 પત્રાણી, ચોથું પચ એટલે કે 5 પુસ્તકાની, ચોથું સપ્ત એટલે 7 વર્ણો, પાંચમું 9 બાલિકા, છઠ્ઠું એકાદશ એટલે કે 11 વૃક્ષા, સાતમું દ્વે એટલે કે 2 નેત્રે, આઠમું ચત્વારી એટલે કે 4 પુષ્પધાન્ય, નવમું ષઠ એટલે કે 6 ગ્રંથા, દસમું અષ્ટ એટલે કે 8 ઘટા, 11મું 10 એટલે કે 10 કન્યા, 12મું દ્વાદશ એટલે કે 12 કુસુમાની. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલું છે દ્વાદશ એટલે શું? જવાબ આવશે એ 12. બીજું પંચ એટલે શું? જવાબ આવશે 5. ત્રીજું ષઠ શબ્દનો ગુજરાતી અર્થ લખો. જવાબ આવશે ડી 6. ચોથું દ્વે શબ્દનો ગુજરાતી અર્થ લખો. જવાબ આવશે બી 2. પાંચમું 11ને સંસ્કૃતમાં શું કહે છે? જવાબ આવશે બી એકાદશ. છઠ્ઠું ખાલી જગ્યા ફલાની સંતિ. જવાબ આવશે એ ચત્વારી. સાતમું અષ્ટ શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી 8. આઠમું છે ત્રીણી શબ્દને અંકમાં કેવી રીતે લખાય છે? જવાબ આવશે એ. નવમું આપેલા ચિત્રના તારાઓને ગણીને વિકલ્પ પસંદ કરો. તેમાં જવાબ આવશે બી 5. દસમું કયું જોડકું સાચું નથી? જવાબ આવશે બી. 11મું છે દ્વાદશ શબ્દને અંકમાં કેવી રીતે લખાય? જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 8 કૌંસમાં આપેલી સંખ્યાને શબ્દ ચોરસમાંથી શોધી તેની ફરતે લીટી કરો. કૌંસમાં આપેલા શબ્દ છે દ્વાદશ, ચત્વારી, પચ, 10, દ્વે, એકમ, ત્રીણી, 9, ષઠ, સપ્ત, એકાદશ, અષ્ટ.